જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના મિની બ્લોગમાં। મિત્રો સવારના વાગી ગયા છે 6 ને હવે આપણે આવવાનું છે સગગઢ। આજ છે પૂનમ, એટલે આપણી કુળદેવી માના દર્શન કરવા। અને આપણી વાસળી તો અહીંયા ધારામ લખાઈને બેઠી હતી, જો એને પણ વાસળી સવારના પોરમાં। તો પછી શું, ગાડીમાં બેઠા અને બેઠાની સાથે ટેપ ચાલુ થઈ ગઈ અને નીકળી ગયા સગગઢ બાજુ। આજ છે માતાજીની પૂનમ, એટલા માટે આવવાનું છે આપણે સગગઢ। મિત્રો ઘરેથી નીકળી ગયા છીએ, આગળ જોતા રહે શું થાય છે। ઘરેથી નીકળીને ચાલી અંજારવાળો હાઈવે, આ પછી તો ગાડી મૂકી દીધી। હો જો મિત્રો સવારના પોરમાં લાગે છે ને, સવારના પોરનો નજારો કંઈક અલગ જ છે। અને થોડી દૂરમાં પહોંચી ગયા ઐતિહાસિક શહેર અંજાર। અંજાર થઈને આપણે આવવાનું છે સગગઢ। અને પાછળ ગયો અંજારનો કયો ચક્રો જરૂરથી કોમેન્ટ કરી દેજો। નીકળી આવ્યા અંજારથી પીઢી બારે, અને હવે આપણે લગભગ શિણાઈ પહોંચવા આવ્યા છીએ। જોતા રહ્યો આગળ, પહોંચી આવ્યા સંગડ ગામના પાટીએ। અને અહીંયા તો લખેલું હતું સંગડ બસ સ્ટેશન। તમે દેખાણું ના દેખાણું, કેમ કે તમને હવે દેખાશે સંગડ બસ સ્ટેશન। સંગડ ગામ થોડુંક અંદર છે, એટલે આપણે થોડુંક અંદર જવું પડશે, કિલોમીટર 1.5 કિલોમીટર। સંગડ પાટીએથી પહોંચ્યા સંગડ ગામમાં, અને અહીંયા છે આપણા કુળદેવી માનું મંદિર। તો કોમેન્ટમાં બધા પોતાની કુળદેવી માનું નામ લખતા જાજો। પહોંચી આવ્યા મંદિરમાં, કરી લીધા માતાજીના દર્શન। તમે પણ એકવાર માતાજીના દર્શન કરી લ્યો। હે માતાજી સૌનું સારું કરજો। માતાજીના દર્શન કરી બીજા 2-3 મંદિર દર્શન કરીને જવા લાગ્યા આપણે પાછા ઘરે। જતા હતા ઘરે, રસ્તામાં આવી કેનાલ। આ કેનાલમાં તો ઘણું બધું પાણી જ છે, પણ આરામ બસ એક ટીપું પીતા લાયક હોય તો કહેવત તમે સાંભળી હશે, ડુંગર દૂરથી જ રળિયામણા લાગે યાર। પાછા ચડી ગયા અંજારવાળો હાઈવે, અને ગાડીમાં બોલાવી દીધી ગીતની બાકાજીકી। હાલતા હાલતા પાછા પહોંચ્યા ઐતિહાસિક શહેર અંજારમાં। હવે ગોતશું આપણે અહીંયા આગળ નાસ્તો। તો ભલે મિત્રો આજનો આ બ્લોગ પૂરો, આજનો આ દિવસ પૂરો। આવા નવા વિડીયો માટે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને તમારા ભાઈને સપોર્ટ કરો। જય ગો માતા, જય ગોપાલ, જય શ્રી રામ।